લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીગીરના સહકારી આગેવાન લાલભાઈ નાકરાણીએ મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર. ધારીગીર પંથકમાં રોડ, રસ્તા, એસટી બસની સુવિધાઓ, વન વિભાગ, કનડગત સહિતના પ્રશ્નોએ નિરાકરણ માટે પાઠવ્યો પત્ર. આરોગ્યલક્ષી સુવિધાઓ, દવાખાનાઓ બંધ, એસટી બસો બંધ થઈ, રોડ રસ્તા બિસ્માર અંગે પત્ર પાઠવ્યો. ધારીગીરના જંગલ વિસ્તારના ગામડામાં અસુવિધાઓ સામે સહકારી આગેવાને પાઠવ્યો પત્ર. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર લાલજીભાઈ નાકરાણીએ કરી મુખ્યમંત્રીને રજૂઆત. ભાજપના નેતાએ સ્થાનિક નેતાઓની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો. બ્યુરો રિપોર્ટ ટીનુભાઈ લલિયા સાથે યોગેશ ઉંડકટ, અમરેલી. ડાયરેક્ટર તરીકે છું લાલજીભાઈ નાકરાણી તરીકે મારું નામ છે. મુખ્યમંત્રી સાહેબને મારે લેટર લખવાની ફરજ એટલા માટે પડી કે અવારનવાર અધિકારીઓને પ્રશ્નો મારા જે હતા અવારનવાર રજૂઆત કરવા છતાં અમલમાં ન થઈ, એટલે મજબૂરીથી મારે સાહેબને લેટર લખવો પડ્યો. અને જે રોડના પ્રશ્નો છે, જીબીના પ્રશ્નો છે, એસટીના પ્રશ્નો છે, આરોગ્યને લગતા પ્રશ્નો છે, એવા ઘણા પ્રશ્નો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ પ્રશ્નો છે, એ ઉકેલતા જ નથી. એટલે મુદ્દા વાઇઝ મેં સાહેબને લેટર લખ્યો છે. જે અમલ થાય તે સરકારમાં, અને બીજું તો કાંઈ કહેવાનું રહેતું નથી. પણ આવી અપેક્ષા સ્થાનિક એમએલએ છે, સાંસદ છે, એને રજૂઆત કરીશ કે સંસદ કે પદાધિકારીઓ, હું વ્યક્તિગત નામ નથી આપતો, પણ અવારનવાર મારી રજૂઆતો ઘણા ટાઈમથી પેન્ડિંગ. અને ગામ લોકોની પણ, ગામ લોકોનો અવાજ હું જે બોલું છું એ જ છે, અવાજ બીજો નથી. દરેક વ્યક્તિ પીડાય છે. દાખલા તરીકે જેબીનો પ્રશ્ન લ્યો તો જેબી 66 કેવી અમારી નજીકમાં આવેલું છે, પણ એ ખેડૂતોને નાનો પ્રશ્ન એ છે કે ડીઓ ગયો હોય તો ડીઓ બાંધવા માટે 66 કેવીથી જાણ કરે, ધારી જાણ કરે, અધિકારી હેલ્પરને જાણ કરે, હેલ્પર એના કામમાં બીજી હોય તો પાવર 4 થી 5 કલાક મોડો મળે, જેથી દિવસનો પાવર જે મળવો જોઈએ એ રાતનો મળે. તો પોઝિશન તો એ નહીં રહે. જે સરકારે જે ઉદ્દેશથી ખેડૂતોને જે પાવર આપવાનું કીધું તેનો ઉદ્દેશ રહેતો જ નથી. રોડ રસ્તા તમે એમ કહો છો બંધ થઈ ગયા છે, એ ક્યાં રોડ રસ્તા ક્યાંના લાગુ પડે? રસ્તા બંધ થઈ ગયા છે. દુધાળાથી જળજીડીથી કરમદડી, રાજસ્થળીથી ત્રંબકપુર, નવાગામ, ખીસરીથી તરસિંગડા, પાતળા, આ બધા. અને પાતળાનો પ્રશ્ન એવો છે કે વચ્ચે થોડોક વિભાગ એવો છે રોડનો કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે, તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા રોડ નથી કરવા દેતા, જેથી કરીને અમારે અંતર ઘટી જાય ખાંભાનું. એવા અનેક પ્રશ્નો. કયા સમયમાં એ રસ્તા બંધ થયા છે? કયા સમયમાં પહેલાં ચાલુ હતા? લગભગ 10-12 વર્ષ થઈ ગયા. 10-12 વર્ષથી આ રસ્તા બંધ છે. અને તમે આ એસટી બસનું કહો છો, એ ચાલુ કરાવવા માટે ક્યારે રજૂઆત કરી? બસમાં લખી નિગમવાળાને લખ્યું, પદાધિકારીઓને લખ્યું કે ભાઈ આ જે જૂના જે બસો જે મળતી, લોકો ઘડિયાળના ટાઈમે મેળવતા એવી પરફેક્ટ બસો હાલતી, જેથી કરીને વિદ્યાર્થીઓને અમરેલી કોલેજે ભણવા જવામાં સુવિધા હતી, દર્દીઓની સુવિધા હતી, સાંજના 5 વાગે રિટર્ન મળતી, અને ફૂલ બસ જતી. એ પણ સુવિધા છીનવાઈ ગઈ. એ પછી ગાંધીનગર ટુ તુલસીશ્યામ બસ સેમી લક્ઝરી ચાલતી, હિંમતનગર ચાલતી, બધા રૂટ કાપી નાખ્યા. સીએમ સાહેબને ક્યારે પત્ર લખ્યો? કોઈ જવાબ આવ્યો છે પાછો? ના, હજી તો હમણાં જ લખ્યો, 2 દિવસ થયા. જી, 2 દિવસ જ થયા છે. એટલે અપેક્ષા છે કે આટલા પ્રશ્નોમાંથી કાંઈક તો થોડુંક તો નિવારણ આવશે. દવાખાના જે હતા એ પણ બંધ થઈ ગયા. આજુબાજુના નાના ગામડા અને નેસડાવાળાને બિચારાને કાંઈક તકલીફ હોય નાની મોટી તો એને ધારી જવું પડે. પહેલાં હતું તો બંધ કરવામાં આવ્યું. કયા કારણોસર બંધ કરવામાં આવે આપણને સમજણ બહારની વાત છે. ઓકે. હાજી.